વડોદરા મહાનગરપાલિકા દ્વારા વધુ એક વખત બેદરકારી છતી થઈ છે। વોર્ડ નંબર 13માં કેટલાક જગ્યાઓ પર વરસાદી સાફ સફાઈને લઈને ગટરનો સ્લેબ તોડી પાડવામાં આવતા તર્ક વિતર્ક સર્જાયા હતા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેક વિકાસલક્ષી કામો પ્રજાજનો માટે કરવામાં આવે છે, ત્યારે અનેક વખત એવું પણ બને છે કે પ્રજાના વેરાના પૈસાનો વેડફાટ પણ જોવા મળે છે। તેવી જ કામગીરી વોર્ડ નંબર 13માં આવેલ ગંગોત્રી નજીક પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં વરસાદી ગટરને ખાસ ફરી એક વખત તોડીને તેને સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અગાઉ અનેક વખત કાંસની સાફ કરવાની કામગીરી કરવામાં આવી હતી, તે વખતે પણ સ્લેબ તોડી દેવામાં આવ્યો હતો। પાલિકા તંત્રના અનગઢ વહીવટના કારણે અનેક વખત કામગીરી કરવા છતાં પણ કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી અને ફરી એક વખત વરસાદી ગટરની સાફ કરવાના નામે સ્લેબ તોડી પાડવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પીએચ એરિયાનો ગાળો લાંબો હોવાથી આ વરસાદી ગટરના કાંસનો સ્લેબ તોડવામાં આવ્યો છે। પહેલા તબક્કાની કામગીરી 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે। આ કામનો ઇજારો જયસ્વાલ કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યો છે અને અંદાજિત રૂપિયા 7 થી 8 લાખની આ કામગીરી કરવામાં આવશે। થોડા જ વરસાદમાં 2 ઇંચ વરસાદમાં 3 ફૂટ 4 ફૂટ અહીં રસ્તો બંધ થઈ જાય, એટલું પાણી ભરાઈ જાય, તો પછી આટલા લાખો રૂપિયા લોકોના પરસેવાના વેરાના પૈસા આપણે ખર્ચો કરતા હોય અને એનો આપણાને લોકોને એનો રિઝલ્ટ ના મળે, લોકો જઈ ના શકે, લોકો ઊભું રહેવું પડે, એટલું ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય અને થોડા જ વરસાદમાં આવી પરિસ્થિતિ થાય તો પછી આપણે આટલું સ્લેબ તોડીને દર વખત કામગીરી કરીને એનો અર્થ શું? એટલે ખરેખર આવી જે પણ ઇજારદારને કમાવાની કામગીરી છે એવું દેખાઈ આવે છે। આવી કામગીરી થતી હોય ને એક જ વાર આવી કામગીરી કરવાની કે કાયમી વિસ્તારમાં પાણી ના ભરાય, તમે જોશો ઠેર ઠેર જગ્યાએ વરસાદી કાંસમાં સ્લેબ તોડવામાં આવે, ભરવામાં આવે, એટલે આ શું કરવા બેઠા છો? લોકોના ખોટા પૈસા વપરાઈ રહ્યા છે। ખરેખર લોકોના વેરાના પૈસા લોકો વેરો ભરતા હોય તો એને ખરેખર સુવિધા આપવાની આપણી ફરજ છે। એવી રીતે કામગીરી કરવામાં આવે કે એક જ વખત સ્લેબ તોડીને સરખી રીતે સફાઈ કરીને ફરી આ વિસ્તારમાં પાણી ના ભરાય, એવી અમારી માંગ છે।